श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजता सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णव ने जय श्री कृष्ण। आज આપણે જોઈશું કડી 86મી। માટલીએ માખણ લીએ નુપુર બાજે પાય નૃત્ય કરત નટવર લાલજુ મુદિત યશોદામાય શ્રી વલ્લભ મુદિત યશોદામાય। ભાવાર્થ, એક શ્રીહસ્તમાં માટ અને બીજા શ્રીહસ્તમાં માખણ અને ચરણોમાં નુપુરનો રણકાર અને એની સાથે નૃત્ય કરતા શ્રી નટવરલાલજીનું સ્વરૂપ માતા યશોદા મૈયાને આનંદ આપી રહ્યું છે। એટલે ગોકુલમાં આ બાલ સ્વરૂપ નૃત્ય કરતું રણકાર નુપુરના રણકાર સાથેનું એવું અદ્ભુત સુંદર રૂપ યશોદા મૈયાને હંમેશા આનંદ આપે છે। અને હવે ગુસાઈજી સાતે બાળકોના ગુસાઈજીના જે સાતે બાળકો છે એ સાતે બાળકોના અલૌકિક સ્વરૂપને પ્રકટ કરવા માટે શ્રી હરિરાયજી આપણને આગળ સમજાવી રહ્યા છે। શ્રી ગિરિધર ગોવિંદજુ બાલકૃષ્ણ ગોકુલેશ રઘુપતિ યદુપતિના ઘનશ્યામજુ પ્રકટે બ્રહ્મ વિશેષ શ્રીય વલ્લભ પ્રકટે બ્રહ્મ વિશેષ। તો શ્રી ગુસાઈજીના સાતે બાળકોમાં ભગવાનના ધર્મી અને ષટધર્મોના વિવિધ પ્રકારના વિશેષ ગુણો પ્રકટ થયેલા છે। શ્રી ગિરધરજી છે એ ધર્મી સ્વરૂપ, તો ગોવિંદજી ઐશ્વર્ય સ્વરૂપ, બાલકૃષ્ણજી વીર્ય સ્વરૂપ, તો ગોકુલનાથજી યશ સ્વરૂપ, રઘુનાથજી શ્રી સ્વરૂપ, તો યદુનાથજી જ્ઞાન સ્વરૂપ અને ઘનશ્યામજી વૈરાગ્ય સ્વરૂપ। આવા ષટધર્મો સહિત આ સાતે બાળકો પ્રકટ થયા છે। પરમ સુખત અભિરામ હે શ્રી ગોકુલ સુખધામ ગુટુરુવન ખેલત ફિરત श्री कमल नयन घनश्याम श्री वल्लभ कमल नयन घनश्याम। भावार्थ, श्रीमद गोकुल ए भक्तों परम सुखधाम छे। अहीं कमल नयन हरि एटले के कमल नयन भगवान श्री कृष्ण गुटुरवन लीला करी रह्या छे। एटले घूंटणोना बल जेवा नाना छोकराओ घोटणिया भरे छे एवी रीतनी सुंदर लीला करता अहर्निश अहिया खेलता रहे छे। गोविंद घाट सुहावनो छोकर परम अनूप बैठक वल्लभ देव की निज जन को फल रूप श्री वल्लभ निज जन को फल रूप। भावार्थ, श्रीमद गोकुलना सुंदर गोविंद घाट पर परम शोभायमान एवं आ छोकरનું વૃક્ષ અને આ છોકરના વૃક્ષના નીચે શ્રી મહાપ્રભુજીના બેઠકજી આજે પણ પ્રકટ બિરાજે છે અને નિજજનોને સદા ફલરૂપ થાય છે। बेली लता बहु भात की द्रुमन रही लपटाय मानो नायक नायका मिली मानत जी आय श्री वल्लभ मानत जी आय। भावार्थ, आ व्रजनी जे विविध लताओ छे, वेलीओ छे, ए बधी वेलीओ વૃક્ષને એવી રીતે વીંટળાયેલી છે, એવી રીતને આપણે દેખાય છે કે જાણે નાયક અને નાયિકા પોતાનું માન ત્યજીને એકબીજાને ભેટી રહ્યા હોય। આવો સુંદર અલૌકિક લાભ આપણને અહીંયા વૃક્ષવેલીઓમાં માણવા મળે છે। આજ માટે આટલું જ।
આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. કૃષ્ણાર્પણમસ્તુ. જે કંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. જય શ્રી કૃષ્ણ.